હેલો મિત્રો, તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે છે સન્ડે અને અમે જઈએ ફરવા, તો જવાના છીએ એટલે આગળ ખબર પડશે। તો ચાલો, તો અમારા ઈપ્સાબેન રેડી થઈ ગયા છે અને આ છે એમનો લુક। તો લુક જોઈને તમને કોઈને ખ્યાલ આવતો હોય કે અમે કઈ જગ્યાએ જાય છે તો જરા કમેન્ટ કરજો, બાકી તો આગળ ખબર પડવાની જ છે। તો ફાઇનલી આપણે જ્યાં આવવાનું હતું એ લોકેશન પર આવી ગયા છીએ। તો તમને બધાને ખબર ન હોય તો કહી દઉં કે આ છે ડભારી બીચ। આની પહેલાં પણ અમે આવેલા હતા, ત્યારે બી બહુ મજા આવી, પણ ત્યારે વ્લોગ બનાવ્યો નહોતો। તો આ વખતે એવું લાગ્યું કે ચાલો વ્લોગ બનાવીએ। અને સામે જે મંદિર છે એ મહાદેવનું મંદિર છે અને અહીંયા ઘણું બધું માણસ આવે છે, અને હવે તો ઉનાળો આવ્યો છે એટલે અહીંયા બહુ ટ્રાફિક હશે જ તે। અને આ જો પપ્પા દીકરી બે સીધા જ આવીને મંડ્યા નાવા। બહુ તડકો હતો ને બહુ બધી ગરમી થાય। Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You're not a bakery. ને આમાં જો મેં જોયું ને તો નાના નાના કરચલાના બચ્ચા હતા, બહુ બધા, એટલે બહુ બધા હતા। પણ જ્યાં આપણે બાજુમાં પહોંચીએ ને ત્યાં બધા અંદર ઘૂસી જતા હતા। તો આમાં કદાચ મેં શૂટ કર્યું છે, જો આમાં કદાચ દેખાય ને તો, હા જો દેખાય તો છે, કેટલા બધા હતા, નાના 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 બચ્ચા છે બધા કરચલાના। તો અમારા લિપ્સાબેનને તો બહુ મજા આવી ગઈ છે આ નાવાની। હાય કેતા બહુ મજા આવી ગઈ ને નાવાની। જો 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 કેટલી મજા આવે છે। Sorry, I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. Ooh, I don't provide instrumentals here, but let me know if you'd like song lyrics inspired by the idea of travel adventures. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire. આ જ એટલે કરચલાના બચ્ચા પકડે, એ હાથમાં આવે, આવ્યું એક, જો પકડો જો,
એ હાથમાં નો આવે રેવા દે. ગારો હાથ ઉપર મૂકે એમ આવે કે તો અમારા લિપ્સાબેન તો બહાર આવવાનું નામ લેતા નહોતા, પછી એમના પપ્પાને લેવા મોકલા એમને, કેમ કે બહુ તડકો હતો. હવે તો થોડી વાર છાંયે જઈએ પછી વળી પાછા આવશું. તો મસ્ત છાંયો શોધીને અહીંયા બેસી ગયા છીએ. આ છે બાજુમાં મંદિર અને આ અહીંયાનું લોકેશન છે. નાસ્તો બી લોકો લાવે છે, અહીંયા બેસીને બધા નાસ્તો બી કરે છે. અને અમારા લિપ્સા તો સાંજ પડી ગઈ છે અને જુઓ મિત્રો કેટલો મસ્ત નજારો છે સનસેટનો. સાંજ પડી ગઈ છે અને જુઓ કેટલું માણસ આવે. આગળ આવ્યા ને તો સામે જો તમને લોકોને દેખાય ને તો મેં ઝૂમ કરીને બતાવું છું, પેરાગ્લાઇડિંગ ચાલુ હતું. જુઓ ઉપર જઈને કેટલો મસ્ત નજારો દેખાતો હશે. ઝીણું એવું છે જોર્યું સામે તમને લોકોને દેખાય તો મેં ઝૂમ કરેલું છે. હલો મિત્રો, તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે તો બહુ જ થાકી ગયા છીએ. તો તમને લોકોને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.